જયારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા હોય અને રથયાત્રા જયારે નીકળતી હોય ત્યારે ત્યાં કોમી તોફાન થાય જ. આ કોંગ્રેસના શાસનમાં જાતિ જાતિ કોમ કોમ ધર્મ ધર્મ વચ્ચે લડાવવાના ષડયંત્રો કોંગ્રેસ દ્વારા જ કરતા. એ તોફાનો કરનારા એ ગુંડા તત્વો કોણ હતા? તો કે બધાને મદદ કોણ કરતું? તો કે કોંગ્રેસના નેતાઓ મદદ કરતા. યાદ કરાવી દીશો કે સૌરાષ્ટ્રમાં કોઈ જિલ્લામાં જઈએ ત્યાં બોર્ડ મારેલું હોય તમારી અહીંયા કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે. ત્યાં કોઈ ગરીબ બોલી ના શકે, ઊંચા અવાજે વાત ના કરી શકે, એવું તો ગુંડારાજ ને માફિયા રાજ હતું. આજે આ બદલાયેલું ગુજરાત છે. આ બદલાયેલો દેશ, આ વિકસિત ગુજરાત છે. નરેન્દ્રભાઈ જ્યારે પહેલી વાર